હલો તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે ગયા હતા સવારની અંદર દુકાન બાજુ અને આવતા હતા તો ઈચ્છા થઈ કે ચાલો વ્લોગ ચાલુ કરીએ। તો ચાહક મિત્રોને પણ ખબર હશે અને આપણને પણ ખબર છે કે મિત્રો આખા ગુજરાતની અંદર આપણે સાંજે એક ઘટના ખતરનાક ઘટી છે। તો એ ઘટના એ પ્રમાણે ઘટી છે કે જે આખા ગુજરાતની અંદર જે બધા જે પેટ્રોલ પંપો છે એ પેટ્રોલ પંપો પર જે પેટ્રોલ મળતું નથી, બરાબર। તો આખા ગુજરાતની અંદર જેટલા પણ આપણા પેટ્રોલ પંપ હતા એટલા બધાય પેટ્રોલ પંપ પર જેટલો પણ પેટ્રોલ પંપ પર જેટલો સ્ટોક હતો એ પેટ્રોલ પંપ સાંજે ચાલુ હતા અને જે પેટ્રોલ પંપ પર આપણે સ્ટોક હતો એ પૂરો થઈ ગયો એટલે પેટ્રોલ પંપ મોટા ભાગના બીજા પેટ્રોલ પંપ જે હતા એ પેટ્રોલ પંપ બંધ થઈ ગયા, બરાબર। તો મિત્રો આજે બહુ ખતરનાક ઘટના ઘટી કે જેમાં આપણા આખા ગુજરાતની અંદર જેટલા પણ પેટ્રોલ પંપ હતા એ પેટ્રોલ પંપ પર જે આપણે જે પેટ્રોલ હતું, બરાબર, એ પેટ્રોલને આપણે પુરાવવા માટે આખા ગુજરાતની અંદર બધા જે વ્યક્તિઓ હતા આપણે બાઇકોવાળાના તે બધા, બરાબર, આપણા જેવા, તો બધા આપણે બધા એક સમટા બધા ઉપડી જા બાઇકો લઈને, ગાડીઓ અને રિક્ષાને આનથી અને બધી ઇકો બીકો ગાડીઓ લઈને બધા ઉપડી જા, બરાબર, મોટી મોટી ગાડીઓ લઈને। અને પેટ્રોલ પંપ પર ભાડો તો તમે શું યાર અક્કલ નહીં કરે એટલી બધી ભીડ કે બાઇકોવાળા તો ફૂલ જ મિત્રો। તો મિત્રો આપણા ઘણા બધા પેટ્રોલ પંપ છે ફૂલ આખા ગુજરાતની અંદર સાંજે બધા પેટ્રોલ પંપ પર બાઇકો અને ગાડીઓ નાનથી ને ફૂલ ગીરદી અને ફૂલ ભીડ હતી મિત્રો, બરાબર। તો મિત્રો મારું કહેવાનું એટલું જ છે કે આ કોઈ અફવા છે કે શું છે આપણને તો ખબર નથી, બરાબર, તો આપણે પણ કહેતા નથી કે અફવા છે શું છે, બરાબર, આપણને પણ કંઈ ખબર નથી, પણ આપણે આખા ગુજરાતની અંદર પેટ્રોલ પંપ અફવા હોય તો 1 બંધ થાય, 5 બંધ થાય, 10 બંધ થાય, મતલબ આખા ગુજરાતની અંદર જે પેટ્રોલ પંપો છે એ પેટ્રોલ પંપો બંધ ના થાય। તો આપણું કહેવાનું એટલું જ છે કે કદાચ સત્ય આધારિત ઘટના છે। તો પહેલો આપણો બ્લોગ ઉતાર્યો હતો કે આપણે ગેસનો જે આપણે તંગી હતી, બરાબર, અને આપણે વ્લોગ પણ શૂટિંગ કર્યો હતો। તો મિત્રો આપણે ગેસની જે તંગી હતી, બરાબર, તો આપણે એમાં પણ આપણે વ્લોગ ઉતાર્યો તો પહેલાં તો બંધ થયો ગેસ એટલે ચાલુ હતો, મતલબ થોડાક દિવસ બંધ રહ્યો અને પછી તંગી અને ભાવ તેમાં તે થયું, બરાબર, અને પછી પાછો આપણે ગેસનો બાટલો હજુ આવ્યો નથી પણ આપણે પાછો આવે છે 10 દિવસની અંદર, ટૂંક સમયની અંદર પાછા આપણે લેવા પણ જઈશું મિત્રો, બરાબર। તો મિત્રો આપણે પેટ્રોલનો ફરી પાછો આપણો પ્રશ્ન ઊભો થયો, બરાબર, એ પેટ્રોલનો જે પ્રશ્ન હતો એ આપણે હવે સોલ્વ થાય છે કે નહીં એ તો કંઈ ખબર નથી આપણને, પણ હવે શું થાય છે આગળ ખબર પડશે 2-3 દિવસની અંદર કે પેટ્રોલ પંપ સાવ બંધ થઈ જવાના છે કે શું છે કંઈ ખબર નથી, બરાબર। તો આપણે મિત્રો પેટ્રોલનો કેટલો બધો સ્ટોક કરેલો છે, સાંજે પેટ્રોલ પંપ ઉપર આપણે પણ ગયેલા પેટ્રોલ પુરાવવા માટે, બરાબર। તો આપણે આખા ફળિયાના લોકો, આખા વાહના લોકો બધા આપણે પેટ્રોલ પંપ પર હતા, બરાબર, આખું ગામ બધું રવાડે ચડ્યું હતું, બરાબર, આખા ગામના લોકો તો આપણે પેટ્રોલ પંપ પુરાવા ગયેલા અને આપણે કેટલો સ્ટોક કરેલો છે પેટ્રોલનો તો આપણે ઘરે જઈએ ત્યાં પહેલાં આપણે તમને આ વિડીયો બતાવું। તો મિત્રો સાંજે આપણે પેટ્રોલ પંપ પર ગયા હતા પણ ભીડ એટલી બધી હતી કે આપણે વ્લોગ ઉતારવાનો સમય નહીં મળ્યો, નાનો એવો ખાલી કટ જે છે વિડીયોનો ભીડનો આપણે જે ઘણી બધી ભીડ હતી, બરાબર, મતલબ એનો જે આપણે વિડીયો છે એ આપણે તમને આ વિડીયો બતાવું પછી આપણે જઈએ આપણે મિત્રો ઘરે। તો પેટ્રોલનો કેટલો બધો સ્ટોક કરેલો છે આપણે તો ચાલો એ તમને બતાવું। તો વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો તમને વ્લોગ જોવાની એન્ડ સુધી મજા આવશે। નાખેલું છે તારે પેટ્રોલ પૂરું દીધે તો ફરક નહીં પડે આજે ભાઈ બધું આજે જોવા પડશે એમ કેટલી ટાંકી હું કાલ ભરાઈ દેવાનું। તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા હવે ઘરે અને આ બાજુ આપણે તમને પેટ્રોલ બતાવી દઉં કેટલો સ્ટોક છે આપણે લાવેલા છે, બરાબર। તો આપણે ઘરની અંદર આવી ગયા છે, લાઇટ બાઇટ પાડું, બરાબર, અંધારું દેખાય છે એકદમ। તો મિત્રો આપણે લાઇટ પડી ગયું, બરાબર, અને આ બાજુ તમને બતાવું પંખો પણ ચાલુ થઈ ગયો। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો પેટ્રોલ જ છે, બરાબર, લાલ પાવર પેટ્રોલ। હવે તમે જોઈ શકો છો 2.5 લીટરની બોટલ, આ બીજો 2.5 લીટરની બોટલ અને આ ત્રીજો બોટલ આપણે, પછી આ ચોથો અને આપણે આ 5મો બોટલ, બરાબર। આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો મિત્રો, બરાબર। તો લગભગ કેટલા 2.5, 5, 10-12 લીટર હશે લગભગ એટલું લાગે છે।
લગભગ 8-9 લીટર તો પાક્કું હશે જ, બરાબર. તો મિત્રો આપણે એટલો બધો સ્ટોક કરી દીધેલો છે, બરાબર. અને ફરી તમને બતાવી દઉં કે આપણે સ્ટોક કેટલો છે, બરાબર. અને બીજું પણ બહાર છે. તો મિત્રો આપણે જોઈ શકો છો, ફરી નજીક બહારથી બતાવું તમને આ બાજુ, બરાબર. આપણા બોટલા એકદમ સાચવીને મેળવી દીધેલા છે સ્ટોક કરીને. કદાચ ભવિષ્યની અંદર મિત્રો આપણે કદાચ પેટ્રોલનું જે હમણાં ચાલે છે બધું એ, બરાબર, બંધ થઈ જશે, કદાચ મળે ના મળે, બરાબર. તો હવે આપણે પાછા પંખાની સીટ બંધ કરી દઈએ. અને જે આપણે બાઇકો જે છે, બરાબર, બાઇકો જે છે મિત્રો એ આપણે બતાવું, એમાં અંદર પણ આપણે ફૂલ ટોકી કરાવી દીધેલી છે. 3 બાઇકોની અંદર આપણે 3 ટોકી ફૂલ, બરાબર. લગભગ 1200ની અંદર ટોકીઓ ફૂલ થયેલી છે. અને આ બાજુ બીજું પેટ્રોલ છે, આપણે જોઈ શકો છો મિત્રો. આ બાજુ ડબ્બી પણ પડી રહી, બરાબર. તો મિત્રો હમણાં તો આડેધડ બોટલાઓ ભરીને પડી રહેશે, બરાબર, પેટ્રોલ. તો આ બાજુ આપણે જોઈ શકો છો સ્પ્લેન્ડર. આ સ્પ્લેન્ડરની અંદર આપણે ટોકો ફૂલ કરી દીધેલો છે, બરાબર. અને હવે મિત્રો બીજી બતાવું 2 બાઇકો, એની અંદર પણ આપણે ટોકા ફૂલ કરી દીધેલા છે એકદમ, બરાબર. આ બાજુ અંધારું છે, દરવાજો ખોલવું પડશે. તો આ બાજુ જોઈ શકો છો મિત્રો આપણી પેશન, બરાબર. એનો પણ આપણે ટોકો ફૂલ કરી દીધેલો છે આ બાજુ. અને આ પર ઢોકીને પડેલી છે જે બંધ છે ગાડી, બરાબર. અને આનો ટાંકો આપણે ફૂલ કરાવી દીધો કાલે સાંજે. અને આ બીજી બાઇક સ્પ્લેન્ડર, એનો પણ આપણે ટાંકો ફૂલ કરાવી દીધો સાંજે પેટ્રોલનો, બરાબર. આનો અને આનો, બરાબર. આ તો બંધ પડેલી છે. અને પેલી બાજુ આપણે મિત્રો જે છે એ એનો પણ ફૂલ કરાવી દીધો. ને આપણી રિક્ષા છે, બરાબર, ઢોકીને પડેલી છે, એટલે બધું નહીં દેખાય. ટાયરો બતાવું તમને, બરાબર. તો મિત્રો આ બાજુ આપણી રિક્ષા. તો મિત્રો આપણે પેટ્રોલ પણ ફૂલ કરાવી દીધું 3 બાઇકોની અંદર, મતલબ ગાડીઓની અંદર, બરાબર. અને હવે આપણે જો મિત્રો આજનો જે બ્લોગ હતો તે એમાં આપણે પેટ્રોલ વિશેનું આપણે બહુ બધું ચાલતું હતું, બરાબર. અને આજનો જે બ્લોગ હશે તો તમને પસંદ આવ્યો હશે મિત્રો. તો વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.